આદિવાસી સમાજની સ્વાભિમાન સભામાં મોટા રાજકીય નેતાઓ હાજર રહ્યા હતા। આ સભામાં ડોક્ટર શાંતિકર વસાવાએ સ્ટેજ પરથી મનસુખ વસાવાને આડે હાથ લીધા હતા। આ ઘટના બાદ મનસુખ વસાવાએ ડોક્ટર શાંતિકર વસાવાને ઈંટનો જવાબ પથ્થરથી આપવાની વાત કરી છે। ત્યારે શું છે સમગ્ર મામલો, જાણીએ આપણા વિડીયોમાં। નમસ્કાર, હું છું કરણ ચડોત્રા અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। વસાવા સમાજની સ્વાભિમાન સભામાં દરેક રાજકીય પક્ષના નેતાઓ અને આદિવાસી સમાજના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય દર્શના દેશમુખ, ચૈતર વસાવાની પત્ની વર્ષા વસાવા પણ હાજર રહ્યા હતા। આ કાર્યક્રમમાં જ્યારે ડોક્ટર શાંતિકર વસાવાને બોલવાનો વારો આવ્યો ત્યારે તેમણે સ્ટેજ પરથી પરોક્ષ રીતે સાંસદ મનસુખ વસાવા પર પ્રહારો કર્યા અને તેમને તો સ્ટેજ પરથી એમ પણ કહી દીધું કે અમુક રાજકીય પાર્ટીઓ આદિવાસીઓને ભિખારી બનાવી રહ્યા છે। આ બાદ સાંસદ મનસુખ વસાવાથી અપમાન સહેવાયું નહીં અને શાંતિકર વસાવાને બોલતા હતા ત્યાં જ રોકીને બવાલ કરવાનું શરૂ કરી દીધું। જોકે ત્યાં બેઠેલા આદિવાસી સમાજના લોકોએ મનસુખ વસાવાને બબાલ કરતા જોઈ હોબાળો મચાવી દીધો। આ ઘટના બાદ સાંસદ મનસુખ વસાવા સ્ટેજ પરથી નીચે ઉતરી ગયા અને ત્યારબાદ મીડિયા સાથેની વાતચીતમાં તેમણે આ ઘટનાનો બદલો ઈંટોનો જવાબ પથ્થરથી આપવાની વાત કરી નાખી। તેમણે શું કહ્યું છે તે એકવાર સાંભળી લઈએ। બધાને ખબર છે કે મારા બોલી રહ્યા પછી ખરેખર તો કોઈનું ભાષણ હોઈ જ ના શકે, છતાં પણ કેટલાક લોકોએ માઇક ખૂંચીને બોલવાના પ્રયત્નો કર્યા અને મંચ પર બેઠેલા જે અધિકારીઓ હતા, કર્મચારીઓ હતા, જે વસાવા સમાજનું ક્રીમ કહેવાય એવા લોકોનો અને કેટલાક રાજનીતિક ક્ષેત્રે કામ કરનારા અલગ અલગ પાર્ટીના બધા જ પાર્ટીના લોકો હતા, કોંગ્રેસના હતા, ભાજપના હતા, બીટીપીના હતા, બીજા બધા જ પાર્ટીના હતા, આપના નેતાઓ પણ હતા, એ બધા એક શાંતિથી બેઠા હતા। તો કેટલાક શાંતિકરભાઈ વસાવાએ ઇરાદાપૂર્વક આ લોકોની સામે આંગળી કરીને કીધું કે સુધારવાની અમને જરૂર છે, એક થવાની આજે જરૂર છે। ભાઈ સમાજના આજે બધા લોકો એક છે, એને આ વાત કહેવાની જરૂર નથી, પણ શાંતિકર વસાવાને મારે કહેવાનું કે એકતા પરિષદ ચલવો છો, આદિવાસી એકતા પરિષદ, તો આદિવાસી એકતા પરિષદમાં સંગઠનની વાતો કરવાની હોય, આ ભાગલા પાડવાની વાતો ના કરવાની હોય, આદિવાસી સમાજને એક દિશામાં લઈ જવાનું હોય। આ તો નેતાઓના વિરુદ્ધમાં, અધિકારીઓના વિરુદ્ધમાં, એ અધિકારી કેમ બન્યા છે, એના મા બાપે ભણ્યા છે, એમની પાસે કંઈક ને કંઈક આગવી સૂઝ છે, તો આદિવાસી અધિકારીઓ કર્મચારીઓ નોકરી કરે છે અને સમાજની લાગણી છે આ આદિવાસીઓને, આ કર્મચારીઓને, તો આજે અહીંયા એમના તરફ આંગળી કરીને જે શાંતિકર વસાવાએ જે એમના પર નીચે ઉતારવાના પ્રયત્નો કર્યા, એમને ખરાબ રીતના ચિત્રો ના કર્યા, એને સખત શબ્દોમાં વખોડી કાઢું છું અને શાંતિકરને આવનારા દિવસોમાં ઈંટનો જવાબ પથ્થરથી આપીશું। તમને જણાવી દઈએ કે ચૈતર વસાવા પર લાગેલા આરોપો બાદ આદિવાસી સમાજના લોકો કહી રહ્યા છે કે ચૂંટણી જીતવા માટે ભાજપે ચૈતર વસાવાને ફસાવ્યા છે, જેનો જવાબ પણ ચૈતર વસાવાની ગેરહાજરીમાં લોકોએ મનસુખ વસાવાને આપી દીધો છે। તમને મારો રિપોર્ટ કેવો લાગ્યો અમને ચોક્કસથી જણાવશો। જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।